બાકી હું તો એમ કહું કે આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી તો રોવે નહીં તેને જીવાય ન કહેવાય. જીવન એવું જીવાય, આપણી નાતનો ન હોય, આપણો હગો ન હોય, આપણા ગામનો ન હોય, પણ ખબર પડે કે ફલાણો ભાઈ વિયો ગયો, દીદી આપણા હૃદયમાં હબાકો આવે કરે માણા જેવો માણા વિયો ગયો. એટલે કાગ બાપુને લખવું પડે, મીઠે પર ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. બાપુ હારા માણા મીટર મૂકીને નથી નક્કી થતું કે હારા માણા છે. હારા માણા તો બાપુ એ તો અગરબત્તી જેમ બાપુ પોતાના દેહ બાળીને દુનિયાને સુગંધ આપીને આ દુનિયામાંથી વ્યા જાય. મહાપુરુષોના ગાણા અમે ગાઈ છે ને, એમની પેઢીઓ અમારી અહીંયા કોથળા નથી મોકલાવતી, પણ કર્યું છે એવું એટલે અમારે ગાણા ગાવા પડે છે. એટલા માટે એકાદી વાણી કરું, નકરું બોલવામાં પાછું કોકને ડોલા આવશે, એટલે એકાદ બે કડી ગઈને વરી પાછું હું તમને વાત કરીશ. બાકી મને ખબર છે આમાં તમારે જાય છે દોણામાં, હેઠું નથી જતું એ દેખાય. નકર ચેક ચેક જાય ને તો બાબુ આમ જો ને આમ કોશું ગળી જાય એમ બેઠા હોય. નો દાંત કાઢે, નો હાથ ઊંચો કરે, નો અરે હમણાં એક 2-3 પ્રોગ્રામ કર્યા ને, પણ અમને એમ આમ ઘડિયાળમાં જ ઘડીએ અમારે જોવું પડે. મને ટેમ કેમ નથી જાતો, આથી સાચા બેઠા હોય. અને આમ તમે જુઓ ને આપણે એમ આમને શું, અમે તો એક જગ્યાએ ગયા હતા ને, ગરબા ગાયા, વાતું કરી, ભજન ગાયા, પિક્ચરના ગીત ગાયા. અમારે એક ભાઈ હતો, મેં પિક્ચરના ગાને મેં કીધું આ કંઈક આમાં જાય તો કાંઈ કરતા કાંઈ બધું ગાયું, પણ હલ્યા જ નહીં. એમાં જે અમે એક વગાડ્યો છે ને પરસો વળી ગયો. અને પછી અમે હેઠા ઉતરીને પ્રોગ્રામમાં મજા આવી, બહુ સરસ મજા. અરે તમારી ભલે તમે ઊંચો હાથ તો કરવો, તો અમને તો ખબર જ ન પડી કે ક્યાંય જીવું અમારું એ કોઈ હાલે જ નહીં. અરે અમે તો તમારા મહેમાન છીએ, બોલા પણ 2 કલાક હમણાં રહીને હિલોળો કરીને ભાગી જાઉં અને મોજ કરી લ્યો. હું તો એમ કહું છું કાંઈ છે જ નહીં. 500 ઘોડાનો રસાલો લઈને સિકંદર નીકળ્યો ને બજારમાં, ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો. ફકીર જો મોજ તો કરવા વાળા ઝૂંપડામાં કરે છે અને રોવા વાળા બંગલામાં રોવે છે. પૈસાથી જો મોજ મળતી હોત ને તો આ પૈસા વાળા છોકરા ઉભા વાંડા જેવા નો એમને રખડતા હોય. કોઈ દીકરી નથી દેતું, 40 વર્ષના ભાંટા રખડે છે. પૈસાથી સુખ નથી બાપુ. અહીંયા અમારે સુરેન્દ્રનગરમાં અહીંયા જૂનું જંકશન છે ને, રેલવેનું જંકશન, ત્યાં બધા બિચારા જે ઓલા રાંકા ઢેંકા હોય ને, કઈ કોઈ ધંધો નહીં, માગીને જે ખાતા હોય એવા, ઈ છોકરું હોય ને બાપુ, ઈ માગવા ગયું હોય, બૈરું માગવા ગયું હોય, જણે માગવા ગયું હોય. કોક થોડોક રોટલો લઈ આવ્યો, કોક થોડી ખીચડી લઈ આવ્યો, કોક થોડોક શાક લઈ આવ્યો, અને બાપુ બધા ભેગા થઈને એક ડીશમાં ખાતા હોય ને, આનંદ કરતા કરતા ભીખ માગીને લાવી હોય ને, તો હોય બાપુ આપણે, હું તો જોઈ રહું, વાહ મારા નાથ વાહ. કોકના અહીંયાથી લાવીને ખાય છે એક ડીશમાં બધા, કોઈ હેઠું જૂઠું કોઈ સમજતા નથી ને કોઈ માનતા નથી. પણ એ છોકરાની માં, છોકરાનો બાપ, બાપુ આનંદ કરતા કરતા ખાય ને, તો આપણને એમ સારો આનંદ ક્યાંય કઈ બજારે મળે છે. અને પૈસા વાળા ત્યાં તમે જુઓ ને તો છોકરો આમ મોટું કરીને બેઠો હોય, બહુ આમ મોટું કરીને બેઠી. આપણે એમ આને શું આ બંગલાની દિવાળી મૂકવાની? કોઈ ભેગા બેહતાય નથી, ભેગી વાત નથી કરતા. પૈસાથી આનંદ નથી મળતો મારા રામ, અંદરથી આવે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ઘૂમડાની રોજ અને ટાટિયા તાવની ટાઈટ, આટલું માલકોરથી આવે. પૈસાથી જો મળતું હોત ને તો પૈસા વાળા આપણા આટલું કઈ ન વધવા દે. એવું નથી. ઈ ફકીર બજારમાં ફૂટપાથ ઉપર ઉતો તો સિકંદર નીકળ્યો, એની આમ નજર ગઈ એટલે રસાલાને ઉભો રાખ્યો કે ઉભો મારે ઓલા ફકીર પાસે જવું. બાપુ પાણાનું ઓશીકું કરીને હુતેલો, પગ ઉપર પગ ચડાવી, બીડી ટેકાવી, એક ધોતડી પહેરેલી, કાંઈ નહીં, એની મસ્તીમાં હુતેલો. સિકંદર અહીંયા જઈને એને કહે છે, એ ફકીર તને મોજ આવી, માગ કે હું તને તું માગી આજ આપું. ફકીરે આમ નજર કરીને મારે કે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદર ને બાબુ વાઠ્યો હોય તો લોહી નો, અરે કે હું તો સિકંદર શું ના ભાઈડો, કે કાંઈ જોતું નથી એમ કે. ઈ કે હું સિકંદર શું? સિકંદર ઈ કે મેં જ્યાં તમને પૂછ્યું તેમ કોણ છો? મેં પૂછ્યું તમે આવ્યા છો અહીંયાથી મારી પાસે, હું તમારી પાસે આવ્યો. સિકંદર ને વાઠ્યો હોય તો લોહી, અરે તારી ભલી થાય. આ જો આ દિલ્હીનું રાજ માગે તો લખી દઉં, પણ એની મસ્તી કેવી છે? ઈ કે ભાઈડો કાંઈ ને પહેરવા લુગડું નથી, કાંઈ નહીં, કે કાંઈક તો માગ. ઈ કે પણ શું માગવું? હમણાં ભૂખ લાગી, સામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ અહીંથી નીકળ્યો તેને આ બીડી આપી, ટેકાવી. હવે હાજે કોઈ બીજી બેન નહીં ખાવા આપે? સિકંદર વિચાર કરે કે આને હજી હાંજના ઠેકાણા નથી, તોય ભાઈડો શાંતિથી ઉતો છે.
કોણ આપશે કે નહીં આપે ઈ એને ખબર નથી, તોય ભરો એવું તો છે. મારી પાસે મૂક્યાનો માર્ગ નથી તોય એઠો નથી બેહતો. એ કે ભલામણા કંઈક તો માઈક મારી મોજ મારી જાય કે તો થોડાક આમ આઘા ઉભા રહ્યો, તડકો મારી માથે પડે તો મને થોડીક ટાઈટ વાય છે, બીજું કાંઈ જોતું નથી. સિકંદર ને એમ તો હા 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 તારી મોજ તારી મસ્તી. એ કે હું ખુદાના દરબારમાં જાઉં ને ત્યારે આવતા જન્મમાં મારે ખુદાને કહેવું છે કે એ ખુદા મને આવતા જન્મમાં આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી મને દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને ભાઈ એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? એ કે હું એમ કહું છું કે આવતા જન્મમાં મારે ખુદાના દરબારમાં જવું ને એટલે ખુદાને કહેવું છે કે આવી મને મોજ દેજે. ફકીર કહેવાય તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા એના કરતા કે આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે, વાતું થાય રામ વાતું. કરણ શું લઈ ગયો ને રાવણ શું મૂકી ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તો ઉખાડીને એક લઈ આવો ને જુડી. અરે એમ નથી રામ, કઈક જુદી વાત છે એટલા માટે નથી સમજાતું. આ મોજ કરી લ્યો કાંઈ બાપુ. મને તો એમ થાય કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું હોય, મને બતાવો કોઈ થીગડા વાળું પહેર્યું હોય. કેટલી બાપુ ભગવાનની કૃપા છે. કોઈને બાપુ આ બેઠા એ બધા લગભગ બાપુ કોઈ વાહન વગીના નહીં આવ્યા હોય, કોઈના ખિસ્સામાં ખાલી ખિસ્સું નહીં હોય. અમારે ત્યાં ઓલો ત્રણે મેળામાં જવું હોય ને 8 દીની વાર હોય ને 8 દી આળોટવાનું ચાલુ કર્યું ને તે 3 રૂપિયા આપે. અત્યારે તમે જુઓ તો પૈસા 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 છે ને. તેથી એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણા કપડાને તોય આપણી માવડીઓ એમ કે લાય લાય બેટા 2 ટાંકા લઈ દો. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. ઓલા જીન્સમાં તમે જુઓ માથા વ્યા જાય એવા પહેરવાનું ચાલુ. આ આપણી સંસ્કૃતિ છે. અને પાછા એને બધા પૈસા વાળા કે આ હારા વાળા એટલે ફાટલા પહેરીને આવ્યા છે ને હારા વાળા. પણ આપણે હાય પાડવી પડે, ક્યાં જવું. સમયની બલિહારી છે મારો કહેવાનો મિનિંગ. હું તો ક્યારેક ક્યારેક એવા ફાટલા પહેરેલા નીકળે તો મને એમ થાય કે આવા તો આપણે પહેરી પહેરીને મરી ગયા, ખબર નહોતી આવું ટાણું આવશે ને હાંસવીને રાખત. અત્યારે આમની અરે આપણે પ્યારાથી નીકળે વગર ઓલે મેળ આવી જાય. ખર્ચોય ન કરવો પડે, પણ અમે તો થીગડા ઉપર થીગડા થીગડા ઉપર થીગડા ઠપકેર્યા. અને અત્યારે બરોબર માન માન નવા લુગડાનો મેળ પડ્યો હતા, અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. અરે જુઓ તો ખરા આમ પ્રકૃતિનો ફેરફાર કરી નાખ્યો. એમ આ વરસાદ અત્યારે આવે છે ને ભગવાને ભૂલી ગયો છે કે અત્યારે શિયાળો છે કે ઉનાળો છે. આપણે બધું સકડું ફેરવાઈ નાખ્યું. કારણ કે આમાં બધું ઊંધું ચાલે છે. તમે ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે જ મને કહેજો. ઓલા દારૂ બાવળી એમ વેસે મૂંગે મૂંગા તોય ખપી જાય. લો જો ને દારૂ વાળાને બાપુ ઉકારો કરાય. અને અહીંયા મારે ગયો હોય કાંટામાં આમ ચઈ માઇલ અને પીપડા મોઢે 2 લીટરના પીપડા. 2 કિલો ઘી નથી ખપતું, 2 લીટરના પીપડા ખપે છે. જો તો ખરા ખોટું હાલ્યું ઈ. અરે વાત જવા દો. મેં હમણાં કીધું ને હું ખટારાનો ડ્રાઈવર છું. હું બધા રાજ્ય ફરી આવ્યો, પણ મેં મારો દેહ નથી બદલાયો, અભડાયો નથી. કોઈ એમ કે દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી, તેથી મારા ઘરમાં મારા કુટુંબમાં બાપુ હજી આજની તારીખ સુધી માતાજીની આવા સંતોની આવા સ્ટેજની ઈશ્વરની કૃપા છે, તમારા બધાના આશીર્વાદ છે. હજી મારું એક છોકરું બાપુ હજી આજની તારીખમાં કે મારું ઝાઝા બધા ઈ છે મારા ગામમાં. પણ હજી બાપુ ઈશ્વરની કૃપા છે કે હજી મારા કુટુંબમાં હજી બાપુ કોઈ એડ્યું નથી. એમ મારું કોળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. ખાનદાનીને તો ખબર હોવી જોઈએ મારા મા બાપ કોણ છે. એની જો ખબર ન હોય તો બાપુ જિંદગી જીવો તો શું મરો તો શું કાંઈ ફરક નથી પડતો. હું કહેવા એ માગું છું કે જીવન અમૂલ્ય મળ્યું છે. છોકરા કાજુ બદામની વગટ કરે, બોલો આપણને પાર લઈ નથી ચડ્યું. અત્યારે આપણે છોકરા કાજુ બદામ લાવીને આપણે લાલે બેટા તારા ભાગ લેતા પાટુમાં નથી ખાવું એટલે ખાને હવે અમને પાર લઈ નથી ચડ્યું. પણ સમય મારો કહેવાનો મિનિંગ કાજુ બદામ બાપુ જોવા નહોતું મળતું. ખાવાની વાત તો તમે ક્યાં કરો, જોવા નહોતું મળતું. અત્યારે જો ભગવાને તમને જોકે નો વાપરે એને મુબારક ના કે અત્યારે ખવડાવવું હોય બધાના છોકરા ખાય એવું છે. પણ અમુક લોભિયા જાય નથી, મરતાય તે ખાતાય નથી, ખવડાવતાય નથી. અમુક છે એવા આપણે ચા મૂકશે મૂક્યાનું માર્ગ નથી, પણ એમને નથી ખાતું, છોકરાને નથી ખાતું. હવે આવા ખર્ચા કરાય એટલે અત્યારે ભગવાને આપ્યું છે ખર્ચા કહીને, પણ નથી પતતું. એટલા માટે મહાપુરુષો વાણીમાં એક વાણીમાં એવું કહે છે
કે એક સતાર બાપુની વાણી છે, વાણી ઉપર ધ્યાન આપજો, કારણ કે વાણી છે ને, વાણી એ મંથન કરવાની જરૂર છે. મંથન કર્યા વગર સમજાય નહીં શબ્દ શું કહેવા માંગે. જ્યાં જ્યાં ભજન છે ને, જ્યાં જ્યાં વાતું પડી હોય એમ નામ બાપુ ભજન ન થાય. અને આ તો બધું છે ને ઠીક છે જેમ છે એમ, નકરા સંતોએ જે ભજન બનાવ્યા છે એ શબ્દો તમે જુઓ, કડિયું તમે જુઓ, એનો ઢાળ તમે જુઓ. હજી આપણે કંઈ વિચાર્યું જ નથી. નકર હું તમને એમ કહું કે આટલા બધા આપણે એજ્યુકેટરના એટલા બધા હોશિયાર છીએ, એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો તો એક શબ્દ બાપુ આમાં એક વધારે હોય ને તોય ન હાલે, એક ઓછો હોય તોય ન હાલે, એનો ઢાળમાં ફેરફાર હોય તોય ન હાલે, અને શબ્દની હારે શબ્દનો જો પ્રાસ ન મળતો હોય તોય ન હાલે. એટલે આની છે ને આપણે કોઈ કદર કરી ન હકી. બાકી ભજનની જેને કદર કરીને, જેને મંથન કર્યું, જીવનમાં ઉતર્યું ને, એ ગોળ બંગાળનો રાજા ગોપીચંદને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ થઈ ગયા. અને એ સાધુ ન થયા હોત ને, ભજન એને અડ્યું ન હોત તો આ દુનિયામાં કોઈ ઓળખત નહીં. આ જેને જેને શબ્દ અડી ગયા ને, આ મીરાબાઈ અમારા દરબારની દીકરી હતી બાપુ, એનો એક જ શબ્દ અડી ગયો અને ગોકુળમાં ગયા, અને ગોકુળમાંથી દ્વારકા આવ્યા. અને પછી બાપુ એને જે ભજન કરીને કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં બાપુ એ હમાઈ ગઈ, જે આજની તારીખમાં પાછી નથી આવી, એનું નામ બાપુ અડી ગયો કહેવાય. હું એવું નથી કહેતો કે આપણે બધા હમાઈ જઈશું, પણ બાપુ એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં કાંઈક કરજો, અને એ જ તમારી મારી ભેળું આવવાનું છે. બાકી તો બાપુ આ મારા છોકરા, ના મારી વહુ, ના મારા ભાઈઓ, ના મારા બાપા, એ તો બધું છે જ. આપણે ઊભું કર્યું છે, આપણે આપણી ફરજમાં આવે એટલે આપણે હાસવવા પડે, એમાં કઈ બહુ મોટી વાત નથી. પણ આપણે આપણા કરીએ છીએ ને, એ આપણા જ આપણને દિવાળી મૂકવાના છેલ્લે, હળગાવા બીજા કોઈ નથી આવવાના, આપણા જ આપણને હળગાવાના છે. ભલે ને ભાઈબંધ હોય, દોસ્તાર હોય, હગા હોય, ગામના હોય, હળગાવા ટાણે આપણા જ કોક આવવાના, કોઈ નહીં દિવાળી મૂકે. ચાઈ ગયો લ્યા હાલ તાર બાપને મૂક, આપણા જ આપણને હળગાવાના. એટલે આપણા છે એ બરોબર છે, આપણે ઊભું કર્યું છે એટલે આપણે પાલવવા પડે, હાચવવા પડે, પણ આપણા નથી મગજમાં રાખજો. તમે જે કરશો ને એ જ તમારી હારે આવવાનું છે, હું જે કરું છું મારી હારે આવવાનું છે, બાકી વાતમાં કાંઈ છે નહીં. એટલા માટે સંત એક વાણીમાં કહે છે, આહાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. છોડીને પીર્યું મારે જાવું સાસરીએ, છોડી પીર્યું મારે જાવું સાસરીએ, સાસરીએ. એમાં શરમો મને સાની સાની, એમાં શરમો મને સાની સાની, બોલાવે સદે ગુરુ જ્ઞાની. આહાલી ભરવાને પાણી પાણી બોલાવે સદે ગુરુ જ્ઞાની, બોલાવે સદે ગુરુ જ્ઞાની. વીતી જાય છે જુવાની
જો સતાર બાપુ વાણીમાં શું કહે છે, આ વાત છે લગ્ન ની, પણ આપણે જે લગ્ન કર્યા એ વાત નથી. આમાં તો હલવાણા છે આપણે. આ લગ્ન બીજા કરવાની વાત છે. આ હાચા લગ્ન કરવાના રહી ગયા ને આપણે ઊંધા ભરાણા. કારણ કે આમાં કેવું હોય કે આ બૈરું ભગવાને આપણને હારે નથી આપ્યું. આપણે અહીંયા આવ્યા પછી જ્યાં અડધું ગામ લઈને ઘોડે ચડીને આપણે લેવા ગયા. એટલે બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી ગયો લાવી દેવો પડે, એ આપણે ઊભું કર્યું. એમાં પછી વિખવાદ ન કરાય. પણ આ મહાપુરુષો કહે છે આ લગ્ન છે ને બીજા લગ્ન છે, અને આના હારે જો બાપુ લગ્ન થઈ જાય ને બસ જિંદગીનો ફેરો મટી જાય. વસ્તુ આવી છે એટલા માટે સતાર બાપુ વાણીમાં એટલે કહે છે, વીતી જાય છે જોવાની મારી, વીતી જાય છે જોવાની મારી, બોલાવે છે તે ગુરુ જ્ઞાની, હાલી ભરવાને પાણી બોલાવે છે તે ગુરુ જ્ઞાની, બોલાવે છે તે ગુરુ જ્ઞાની. સૂક્ષ્મણ માર્ગે જવાની, સૂક્ષ્મણ માર્ગે જવાની. જો મહાપુરુષો છે ને આ દેહની વાત કરી છે, ઈંગલા ને પિંગલા ને નૂરતા ને સુરતા ને સૂક્ષ્મણા ને બધું ઘણું બધું છે. અને માથે બાપુ જો વ્યવસ્થિત સદગુરુ હોય ને તો વાંધો ને કા બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. હા, છે અટપટું અને છે મફત. જો બાપુ મગજમાં બેસી જાય તો કામ થઈ જાય એવી વસ્તુ છે.